વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ સરદાર કોલોનીમાં જૂથ અથડામણ જોવા મળી હતી। આ બનાવમાં તલવાર અને હોકી વડે એકબીજા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। આ સાથે મકાન અને વાહનોની તોડફોડ પણ કરવામાં આવી હતી। અંગત અદાવત અથવા નજીવી બાબતે થયેલી આ હિંસક મારામારીમાં બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને તલવાર તેમજ હોકી જેવા ઘાતક હથિયારો વડે એકબીજા પર તૂટી પડ્યા હતા। આ હિંસક ઘર્ષણ દરમિયાન બંને જૂથો દ્વારા ભારે તોડફોડ મચાવવામાં આવી હતી। રસ્તા પર પાર્ક કરેલા અનેક વાહનોના કાચ તોડીને તેને વ્યાપક નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જ્યારે આસપાસના કેટલાક મકાનોની બારીઓના કાચ પણ પથ્થરમારામાં તૂટી ગયા હતા। આ લોહિયાળ ખેલમાં બંને પક્ષના અનેક યુવકોને ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાની પ્રાથમિક જાણ થતાં જનરક્ષક 112ની ટીમ ત્વરિત સ્થળ ઉપર દોડી ગઈ હતી। જો કે ઉશ્કેરાયેલા ટોળાએ ફરજ પરના પોલીસ કર્મચારીઓ સાથે પણ ઘર્ષણ કર્યું હોવાનું સામે આવ્યું છે। પરિસ્થિતિ વધુ વણસતા મકરપુરા પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ઘટના સ્થળે તૈનાત કરી દેવામાં આવ્યો હતો। પોલીસે સ્થિતિ પર કાબુ મેળવી હિંસા અને તોડફોડમાં સંડોવાયેલા શખ્સોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલ મકરપુરા પોલીસ મથકે આ મામલે ગુનો નોંધવાની તજવીજ ચાલુ છે। બીજી તરફ આ સમગ્ર હોબાળાના લાઇવ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે।